સ્વાધ્યાયનો દાખલા નંબર 1.9 એક તંત્રમાં બે વિદ્યુત ભારો QA is equal to 2.5 into 10 raised to minus 7 coulomb અને QB બરાબર minus 2.5 into 10 raised to minus 7 coulomb अनुक्रमे A જેને આપણે RA કહી દઈશું સદિશ સ્થાન સદિશ બરાબર 0 0 minus 15 સેમી અને B સ્થાન આપી દીધું એને હું RB કહી દઉં B નો સ્થાન સદિશ that is 0 0 plus 15 સેમી બિંદુઓએ રહેલા છે તંત્રનો કુલ વિદ્યુત ભાર અને વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રા એટલે કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ E શોધો તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શોધવાની છે આકૃતિ થોડું ક્લિયર થાય અને સેન્ટીમીટર છે એના તમે મીટર કન્વર્ટ કરી શકો તો ધેટ ઇઝ ઇક્વલ ટુ હું આને સિમ્પલી આમ લખી શકું x y 0 છે ના z છે તો RA સદિશ z અક્ષની દિશામાં છે પણ કેવા માઈનસ તો અહીં લખી શકું -15 into 10 raised to minus 2 k caret meter ઋણ z દિશામાં આ ધન z દિશામાં છે તો હું આને લખી શકું 15 ગુણ્યા 10 ની ઓછા 2 સેન્ટીમીટર ના મીટર કર્યા અને ધન z દિશામાં છે ધેટ ઇઝ k caret meter એટલે કે A વિદ્યુત ભાર ઋણ z અક્ષ પર છે B વિદ્યુત ભાર એટલે કે માઈનસ ચાર્જ ધન z અક્ષ પર છે ઓકે તો કઈ કામ થાય હું કાર્ટેશિયન આમાક્ષ પદ્ધતિ ડ્રો કરી દઉં માન લો કે કાર્ટેશિયન આમાક્ષ પદ્ધતિનો આ ઉગમ બિંદુ છે આ ઉગમ બિંદુ O આ અક્ષને હું x અક્ષ કહી દઉં આને હું y અક્ષ કહી દઉં અને આને હું z કહી દઉં પ્લસ z તો આ થશે માઈનસ હવે ઉગમ બિંદુથી ઋણ દિશામાં એ ધન વિદ્યુત ભાર તો ધન વિદ્યુત ભાર અહીં આવેલો છે ધન વિદ્યુત ભાર અહીં આગળ છે કયા સ્થાને A સ્થાન પર જેનો સ્થાન સદિશ કેટલો છે તો કે 0 0 minus 15 સેમી આપણે મીટરમાં ગણતરી લઈશું પણ અહીંયા લખું છું એ જે અંતર થયું તો એ અંતર સ્મોલ a છે આ સ્મોલ a એટલે તમને શું આપી દીધો RA તો સ્મોલ a એટલે કયું અંતર RA અંતર છે એ જ રીતે એટલા અંતરે ઉપર B વિદ્યુત ભાર છે કયો QB તો અહીં આગળ કયો ચાર્જ છે QA અહીં કયો છે તો કે QB કેટલા અંતરે તો કે સ્મોલ a અંતરે જ આવેલો હોય અને અંતર કેટલું છે RB અને આ બે વચ્ચેનું ટોટલ ડિસ્ટન્સ ડાયપોલ ગણીએ તો ધેટ ઇઝ ટ્વાઇસ આ અંતર ટ્વાઇસ ડાયપોલ મોમેન્ટ દર્શાવતો સદિશ P સદિશ કઈ તરફ હોય ઋણ થી ધન તરફ ઋણ કોણ છે B તો આ ચાર્જ માઈનસ છે અને આ કયો ચાર્જ છે પ્લસ ચાર્જ છે આના આયામ કયા છે તો કે 0 0 plus 15 સેમી તો ડાયપોલ મોમેન્ટ માઈનસ થી પ્લસ તરફ એટલે નીચે તરફની દિશામાં P સદિશ હોય અથવા P કેરેટ તો આખી આકૃતિ મને ક્લિયર હોવી જોઈએ બાકીનું સરળ છે તો શું શોધીશું સૌથી પહેલું ડાયપોલ પરનો કુલ વિદ્યુત ભાર ડાયપોલ પરનો કુલ વિદ્યુત ભાર that is Q is equal to QA plus QB આપણે શરૂઆતમાં પણ કહ્યું હતું કે ડાયપોલ પરનો કુલ વિદ્યુત ભાર હંમેશા 0 જ હોય તમે કિંમત મૂકી શકો that is 2.5 into 10 raised to 7 minus 2.5 into 10 raised to 7 બેવ સરખા છે
પરસ્પર વિરુદ્ધ છે તો ટોટલ ચાર્જ કેટલો થાય 0. તો એના ઉપરનો કુલ વિદ્યુત ભાર તમને 0 કુલંબ મળે. એના ઉપરનો કુલ ચાર્જ 0 કુલંબ છે. બીજું શું શોધવાનું છે? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એને આપણે સદિશની રીતે પહેલા શોધીશું, પછી એનું મૂલ્ય લખી દઈશું. તો સદિશ લખી શકો. ધીસ ઇઝ ટ્વાઇસ એ સદિશ. બરાબર, ટ્વાઇસ એ સદિશ તમે દર્શાવી શકો. ધેટ ઇઝ p સદિશ બરાબર ટ્વાઇસ a સદિશ ઇન્ટુ q. q એટલે બેમાંના એક વિદ્યુત ભારનું મૂલ્ય, કાં તો a નું કાં તો b નું. બંનેના મૂલ્યો કેવા છે? સમાન. ધેટ ઇઝ qa બરાબર qb લખાય. બંનેના મૂલ્યો કેવા છે? સરખા. ચાર્જ જુદો છે, મૂલ્યો તો સરખા છે. ઓકે, નાઉ ધીસ ઇઝ વેક્ટર. ટ્વાઇસ એ સદિશ એટલે સ્થાનાંતર સદિશ થયો. સ્થાનાંતર સદિશ એટલે p સદિશ કઈ દિશામાં? ઋણથી ધન. એટલે સ્થાનાંતર એટલે અંતિમ માઈનસ પ્રારંભિક, એટલે કે ra માઈનસ rb કરવું પડે આપણે. તો અહીંયા આગળ સ્થાનાંતર સદિશ લખી શકું. ધેટ ઇઝ p સદિશ બરાબર ટ્વાઇસ એ એટલે ra સદિશ માઈનસ rb સદિશ into qa. This is equal to ra સદિશ. તો ra સદિશ છે મારી પાસે, હું આ લખી શકું માઈનસ 15 ગુણ્યા 10 ની ઓછા 2 k કેરેટ માઈનસ rb કેટલો છે? તો કે 15 ગુણ્યા 10 ની ઓછા 2 k કેરેટ. qa કેટલો છે? તો કે ગમે તે એકનું મૂલ્ય, that is 2.5 10 raised to 7. now this is equal to minus 2 કોમન 15 બે વખત થયા, ઓછા ઓછા વધતા એટલે minus 2 times 15 into 10 raised to minus 2 into 2.5 into 10 raised to 7 into k caret. this is equal to 15 દુ 30 અને 25 તાલી 75 એટલે 0 જતા રહે. 15 દુ 30 25 તાલી 75 75.0 એટલે 75. તો -75 into 7 માંથી 2 જાય એટલે +5 into k caret. this is p vector. that means p સદિશ is equal to એક દશાંશ ચિહ્ન પાછું ખસી જાવ તો 10 raised to -7 આ થશે -9 એક પાછો ખસી જાવ તો -7.5 into એક લઈ લીધો તો 10 ની ઓછા 8 k caret. એટલે કે p સદિશ કઈ દિશામાં છે? ઋણ દિશામાં છે. તમે જોઈ શકો અધો દિશામાં છે, -z દિશામાં છે p સદિશ. અને એનું મૂલ્ય તમે લખી શકો માનાંક p બરાબર માત્ર મૂલ્ય, that is 7.5 into 10 raised to -8. એકમ લખી દઈએ. this is coulomb into meter. this is coulomb into meter. એનું મૂલ્ય થાય 7.5 ગુણ્યા 10 ની -8 કુલંબ મીટર. કૌંસમાં લખી શકાય કઈ દિશામાં? ઋણ z અક્ષની દિશામાં. ઋણ z અક્ષની દિશામાં. એની ડિરેક્શન માઈનસ. આમાં સીધી આવી જાય -k કેરેટ. આમાં તમારે લખવું પડે કે એની મૂલ્યની દિશા આપણે બંને અલગ બતાવી છે એટલા માટે. તો આ રીતે તમે ડાયપોલ મોમેન્ટને લગતો કોઈ એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરી શકો.